ગ્લોબલ માર્કેટ્સની અપડેટ્સ જાણીએ સહયોગી નીરજ ખંસારા પાસેથી। નીરજ, ગુડ મોર્નિંગ। કઈ રીતે આજે વૈશ્વિક બજારો તરફથી હેન્ડઓવર છે? જી ગુડ મોર્નિંગ ચાંદની। અને આજે થોડા ઘણા પોઝિટિવ સંકેતો અત્યારે તો આપણને મળતા દેખાઈ રહ્યા છે, પરંતુ પહેલાં શુક્રવારના અમેરિકાના બજારના કારોબારો પર એક વખત નજર કરી લઈએ તો જુઓ ત્યાં આગળ આપણને ખાસ કરીને ઘટાડા સાથેનું એક ક્લોઝિંગ જોવા મળ્યું હતું। લગભગ 2% જેટલો આપણને ડાવો જોન્સ બંધ થતો જોવા મળ્યો હતો। 1% જેટલા S&P 500ની અંદર ઘટાડો હતો અને 1.25% જેટલો નાસ્ડેક આપણને ઘટીને બંધ થતો જોવા મળ્યો હતો। એટલે આ તો ખાસ કરીને અમેરિકાના બજારના હાલ હતા, પરંતુ જે પ્રકારે ઈરાન અને ઇઝરાયલ વચ્ચે જે ઘર્ષણ ચાલી રહ્યું છે હજી પણ ખાસ કરીને અત્યારે મહત્વનો ભાગ ભજવતું દેખાઈ રહ્યું છે। ખાસ કરીને બંને પક્ષથી તણાવ કોઈપણ પ્રકારે ઓછો થવાનું નામ નથી લઈ રહ્યું। એક તરફ ઇઝરાયલના હુમલામાં ઈરાનની અંદર લગભગ 406 લોકો મરી ગયા છે, જ્યારે 650થી વધુ લોકો ઘાયલ થવાના સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે। અને બીજી તરફ ઈરાન અને ઇઝરાયલની જે એરસ્પેસ છે છેલ્લા આજે 3 દિવસ થઈ ગયા છે કે એની એરસ્પેસ પણ અહીંયાથી આપણને ખાસ કરીને બંધ થતી જોવા મળી છે। હવે જે ઇઝરાયલે હુમલો કર્યો હતો એની જવાબમાં ઈરાને પણ એક બહુ મોટો હુમલો કર્યો હતો। ઇઝરાયલ પર લગભગ 270 જેટલી મિસાઇલો દ્વારા હુમલો કર્યો હતો, જેમાંથી 22 મિસાઇલો એવી હતી કે જેણે ખાસ કરીને એર સિસ્ટમને માત આપીને તેઓ સફળ રહી હતી ઇઝરાયલે। અને ખાસ કરીને અહીંયાથી ઈરાનના વિદેશ મંત્રી છે અબ્બાસ અરાકચી, એમનું નિવેદન ખાસ કરીને આવતું દેખાઈ રહ્યું છે કે જો ઇઝરાયલ હુમલા બંધ કરે તો અમે પણ રોકી દઈશું। એનર્જી ઇન્ફ્રા પર જે હુમલો ઇઝરાયલ દ્વારા કરવામાં આવી રહ્યો છે એની અસર વૈશ્વિક આવશે, ખાસ કરીને એમણે આવા સંકેતો અહીંયાથી આપ્યા છે। બીજી તરફ હુમલા તો યથાવત રહેશે જ, અને જો હુમલા ચાલુ રહ્યા ઇઝરાયલ તરફથી તો એના જવાબ વધારે નિર્ણાયક રહેશે અને વધુ કડક જવાબ આપીશું એવું પણ ઈરાન દ્વારા આપણને સામે આવતું જોવા મળ્યું છે। બીજી તરફ અમેરિકન એક અધિકારી છે તેમણે એસોસિએટ પ્રેસ એટલે કે એપીને એક નિવેદન આપ્યું છે, જેની અંદર એવી વાત કરવામાં આવી છે કે અમેરિકાએ ઇઝરાયલને ખાસ કરીને વીટો આપવામાં આવ્યો છે। હવે વીટો શેના માટે આપવામાં આવ્યો છે તો ઈરાનના સર્વોચ્ચ નેતા છે અલી ખોમેનેઈ, આ ખામનેઈના હત્યા કરવા માટે ને કે મારવાની યોજના માટે ખાસ કરીને અમેરિકાએ વીટો આપ્યો છે એવા સમાચાર એપી દ્વારા પ્રસારિત કરવામાં આવ્યા છે। એટલે અહીંયાથી ખાસ કરીને અમેરિકા પણ ઇઝરાયલને બેક કરી રહ્યું હોય અને સીધી રીતે નહીં પરંતુ પરોક્ષ રીતે તેઓ આ યુદ્ધમાં સંડોવાયેલા હોવાના સંકેતો અહીંયાથી ખાસ કરીને મળી રહ્યા છે। બીજી તરફ ઈરાન પર જે હુમલા થયા છે એની ઘણી બધી અસર એનર્જી ઇન્ફ્રા પર આવી છે। દાખલા તરીકે ઓનશોર ફેઝ પર હુમલાથી લગભગ 24 પ્લેટફોર્મ્સ છે કે જ્યાંથી ક્રૂડ ઉત્પાદન હાલ અત્યારે આપણને બંધ થતું જોવા મળ્યું છે, જેની અસર ખાસ કરીને સપ્લાય પર આપણને આવતી જોવા મળશે। બીજી તરફ 12 મિલિયન ક્યુબિક મીટર દૈનિક ગેસની સપ્લાય અહીંયાથી ખાસ કરીને ઘટતી જોવા મળી છે। હવે આમાંથી જે સાઉથ પારસ કરીને જગ્યા છે એ જે આખી જગ્યા છે તે ઈરાન અને કતાર આ બંનેની વચ્ચેની એક સંયુક્ત ગેસ ક્ષેત્ર છે કે જ્યાંથી આ બંને દેશો ગેસોનું ઉત્પાદન કરે છે। અને આની અંદર ઈરાનની જે ગેસની સપ્લાય છે એમાંથી લગભગ 66% વધારે ગેસ આ જગ્યાએથી આપણને આવતી જોવા મળે છે। ઇઝરાયલે ખાસ કરીને ફજરજામ પર પણ જે હુમલો કર્યો હતો એનામાં એક આગ લાગી હતી। ખાસ કરીને નાર કંગન ઓઇલ પ્રોસેસિંગ પ્લાન્ટ પર પણ હુમલો કરવામાં આવ્યો હતો। અને આ બધાથી ઈરાની અર્થવ્યવસ્થાને રોજનો $250 મિલિયન ખોટ અહીંયાથી ખાસ કરીને થઈ રહી છે। અને યુરેનિયમ કન્વર્ઝન પ્લાન્ટને પણ ખાસ કરીને ગંભીર નુકસાન થયું છે। એટલે એનર્જી જે એમના ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એના પર એક બહુ મોટો હુમલો આ ખાસ કરીને ઇઝરાયલ દ્વારા કરવામાં આવ્યો છે। બીજી તરફ ઈરાને પણ એવી જાહેરાત કરી દીધી છે કે તેઓ IAEA ને હવે વધારે સહયોગ નહીં કરે, પરમાણુ સંધિ જે કરવામાં આવી હતી એનું પાલન પણ તેઓ હવે અહીંયાથી નહીં કરે, અને NPTની જાંચ સ્વીકારવા માટે તેમને ખાસ કરીને ફરજ પાડવામાં આવી હતી એટલા માટે તેઓ તૈયાર થયા હતા, પરંતુ હવે આગળથી તેઓ આ સંસ્થાઓને કોઈપણ પ્રકારનો સપોર્ટ નહીં કરે અને પોતાની રીતે આગળ વધશે। બીજી તરફ ઇઝરાયલ હજી પણ વધુ હુમલાના ફિરાકમાં એવું લાગી રહ્યું છે, કારણ કે તેમણે ઈરાનના જે લોકો છે અને ખાસ કરીને જે લોકો ડિફેન્સ પ્લાન્ટોની આજુબાજુ કે ડિફેન્સ એસ્ટાબ્લિશમેન્ટની આજુબાજુ રહી રહ્યા છે તેમને એવા સંકેતો આપ્યા છે કે આ જગ્યા તેઓ છોડીને જતા રહે, જ્યાં સુધી ઇઝરાયલ આગળનો આદેશ ન આપે ત્યાં સુધી તેઓ આ ક્ષેત્રોની અંદર પાછા ન ફરે। એટલે આ સ્પષ્ટ સંકેત છે કે આ બધી જગ્યાઓ પર પણ ઇઝરાયલ એક મોટા હુમલાનું આયોજન કરી રહ્યું છે, એટલે એના પર પણ એક ખાસ ધ્યાન રહેશે। હવે આ બધાની વચ્ચે તમને અમેરિકાના બજારોમાં તો આપણને શુક્રવારે એક મોટો ઘટાડો જોવા મળ્યો હતો, પરંતુ આજના દિવસે જે એશિયાના બજારો છે ત્યાં પણ આપણને જુઓ ઓલમોસ્ટ મિશ્ર કારોબાર જોવા મળી રહ્યો છે, કારણ કે શુક્રવારના દિવસે આપણને
એક મોટો ઘટાડો વૈશ્વિક બજારોની અંદર આવ્યો તો જુઓ નિક્કેઈ આજે ઉપર છે, કોરિયાના બજારો ઉપર છે, તાઇવાનમાં ચોક્કસથી આજે થોડો ઘણો ઘટાડો છે, પરંતુ ચીન અને સિંગાપોરના બજારો જોશો તો ત્યાં પણ તમને મિશ્ર કારોબાર જ જોવા મળી રહ્યો છે. હવે શુક્રવારના દિવસે આપણા બજારમાં પણ એક કેશ લેવલની વાત કરીએ તો 24,500ના સપોર્ટથી એક રિકવરી આપણને ખાસ કરીને આવતી જોવા મળી હતી અને આજે જે આપણને ગિફ્ટ નિફ્ટી તરફથી સંકેતો મળી રહ્યા છે થોડી ઘણી પોઝિટિવિટીના સંકેતો મળી રહ્યા છે, કારણ 24,727 પર ફ્યુચર્સ બંધ થયા હતા અને 24,795ના ગિફ્ટ નિફ્ટી સંકેત આપી રહ્યું છે. એટલે કદાચ 24,800 અને 24,700ની વચ્ચે આજે આપણને ફરી એક વખત કન્સોલિડેશન જોવા મળે એટલે એ ખાસ મહત્વનું રહેશે. જો કોઈ નવા હુમલા નથી થતા તો બજારની અંદર આપણને કદાચ એક પોઝિટિવિટી જોવા મળે, નહીં તો ફરી પાછા આપણે એક વખત ઘટાડા તરફી કારોબાર દર્શાવી શકે છે. ચાર્ટની જી નીરજ, આભાર.